સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. મુંબઈ મંડળની પણ જય. મુંબઈ મંડળની વાત કરી કે શાસ્ત્રી મહારાજ વખતથી ખૂબ જ નિષ્ઠાવાન સત્સંગીઓ અને સેવાપરાયણ બધા ભક્તો થયા. ત્યાર પછી યોગીજી મહારાજ વખતમાં પણ એટલો જ લાભ, એટલો જ તન મન ધનથી સેવા કરી છે. અને મંદિર થયા પછી પણ બધાની એક જ રુચિ, એક જ ભાવ, એક જ નિષ્ઠા અને એ રીતે હંમેશા કાર્ય થઈ રહ્યું છે. એટલે સત્સંગી તરીકેના આપણું જે લક્ષણ છે કે પાકા સત્સંગી થયા એને પછી કોઈ વસ્તુ બાદ કરી શકતી નથી, આ લૌકિક વસ્તુ. અને મહારાજે પણ કહ્યું છે કે ધન, ધામ, કુટુંબ, પરિવાર ભગવાનને અર્પણ કરી રાખવા. ડૉક્ટર આ બધું અર્પણ કરી જ રાખવું, પણ ડૉક્ટર જાણે કે કદાચ બધું લઈ જાય તો પણ અમારે લઈને પછી ક્યાં સાચવવું? એના કરતાં તમે સાચો અને અમને 10મો 20મો આપી દો, પતી ગયું, અમારે બાજુ જોતું નથી. એટલે ઘરે તમે સાચવો, મોટરે તમે સાચવો, દવાખાનું તમે સાચવો, વેપાર બધું સાચવો, છોકરાએ તમે સાચવો. મોટા થઈને ભણ્યા ગણ્યા અને મેટ્રિક, ડૉક્ટર, એન્જિનિયર થાય પછી અમને આપજો. એટલે કહેવાનું છું કે ધન, ધામ, કુટુંબ, પરિવાર એ ભગવાનને માટે કરી રાખવાની વાત કરી છે. એટલે આપણે એમાંથી જ્યારે એવા પ્રસંગો આપણને પ્રાપ્ત થાય ત્યારે એની અંદર આપણે ઉદાર મનથી ભગવાનને આપી શકીએ. જ્યારે એમની ઈચ્છા થાય, જ્યારે આવા પ્રસંગો થાય, જ્યાં મંદિર થયું છે, આવા સભા મંડપ થવાનો છે, બધા ઉત્સવો થયા, આ બધા પ્રસંગોમાં જે તે વખતે પ્રસંગોએ આપણે જે મનથી આપ્યું એ ધનધામ કુટુંબ આપ્યા પ્રમાણે થઈ ગયું. આપણું બધું સમર્પણ થઈ ગયું. એ બધું મનમાં જીવમાં દ્રઢતા હોય તો જ સ્વામી કહે છે કાઢી શકાય. બાકી દ્રવ્ય છે એક બહિર પ્રાણ કયો છે, એક પ્રાણ તો અંદર બેઠો છે, એ તો કંઈ આપી શકાય એવો નથી, પણ દ્રવ્ય પણ એટલો જ છે પ્રાણ પાછો. એ કાઢવું હોય તોય પણ પેલો કાઢતા 2 વખત આમ થાય, નીકળ નથી નીકળતો, તારે રહેવા દેવા. ઠાકોરજી આગળ પેલો રૂપિયો લઈને એક જણો ગયો. રૂપિયો છે એટલે ઉનાળાનો દિવસ હતો, એટલે પરસેવો થાય ને હાથમાં છે, એટલે એને ઘરથી નક્કી કર્યું કે આજે એક રૂપિયો ઠાકોરજીને મૂકવો. આયા, દર્શન કર્યા અને જરા જાલી રાખ્યો ને પછી દર્શન કર્યા, આમને તેમને ભગવાન આપવો છે, કરવો છે. પણ ગલમથલ કરતાં પછી આમ જોયું તો પેલો પરસેવો રૂપિયો ભીનાઈ ગયો. કે રોજ નહીં જા, હું પાછો મૂકી દઉં. એટલે તું રડવા માંડ્યો છે તો આવો તને નહીં આપું, હું પાછો મારે ત્યાં લઈ જઈશ, એમ કે પાછો લઈ ગયો. એટલે એને કાઢવું અહીંથી બહુ જ મોટી જબરદસ્ત વાત છે. શાસ્ત્રી મહારાજ કહેતા કે જવાહરલાલભાઈ આપણે એક હતા નડિયાદના, બહુ પૈસાદાર, સુખી, સારા નિષ્ઠાવાળા ભગ, સેવાએ પણ ખૂબ સારી કરી છે અને સારી કરતા હતા. પણ સ્વામી કે એમને જ્યારે અમારે કંઈક સેવાની વાત કરવી હોય તો 2 કલાક સુધી વાત કરીએ, બધી મહિમાની વાત કરીએ, આજે બધું જોઈતું હતું સેવાની, ઘણા માણસો સેવા કરી હોય, ત્યાર પછી આ ખંભાથી તારું અહીંથી ખોલે, ખંભાથી તારું ખોલે ત્યારે પછી સેવાની વાત કરે. એટલે કહેવાનું શું છે કે આ બહિર પ્રાણ છે. દ્રવ્ય છે એ વાપરવું એ છે. દુનિયા માટે બધું વપરાય છે. આપણે દુનિયાના બધા આપણા પ્રસંગોમાં છૂટા હાથે વાપરી શકીએ, એમાં કંઈ વાંધો નહીં. દીકરો પહેરાવો હોય તો બસ ભલે કેમ થાય, પણ દીકરાને ધામધૂમથી પહેરાવો છે, પાછી પાણી કરવી નથી, 4 બેન્ડ લાવવા છે અને ખરેખર રીતની ધામધૂમથી એનો રિસેપ્શને પણ સારામાં સારું કરવું છે. એટલે જેટલી લગ્નમાં ખર્ચો હોય એના કરતાં રિસેપ્શનમાં પણ એટલો મોટો ખર્ચો. એ ઘડી આમ વિચાર ના આવે કે આપણે આ ક્યાંથી આવશે ને શું થશે ને કેમ થશે. એટલે એવો ઉત્સાહ આપણને. અને દીકરી પહેરાવવામાં, દીકરા પહેરાવવામાં છે, પછી કોકને વળી બાપનું 12મું કરવાનું હોય તોય પછી એમાં થઈ જાય. મારા બાપનું 12મું તો પહેલાં આખું ગામ જમાડ્યું હતું, હું આજુબાજુના બધા 25 ગામ જમાડું, એમ એટલા વટમાં કામ થઈ જાય છે. એટલે કહેવાનું શું છે કે આવા પ્રસંગે આપણા મન ખુલ્લા થઈ જાય છે. એક જગતની મોટે મેળવવા માટે, બીજું કાંઈ નથી. એમાં કોઈ બીજો લાભ નથી. બધા આવીને આપણે ઢગલો નથી કરી જતા.
પણ આપણને એક થાય કે મેં બસ જગતની અંદર એક સર્વોપરી કાર્ય કર્યું, અને એક નાતની અંદર આપણો સમાજમાં મોભો પડી ગયો, આપણો વટ પડી ગયો, પણ પછી કટ થઈ ગયો, ખબર પડી. કોકના લાઈને વ્યાજે કર્યા હોય પછી ઘર બહાર બધું વેચવું પડે એની ખબર પડે છે ને, એમ વટ લેવા જતાં કટ અહીં થઈ જાય. પછી 2% ને 3% જે લઈને આવ્યા હોય એટલે બધું સાફ પછી થઈને ઊભું રહે. તારે એ કહેવાનું શું કે એમ મોટે ઉપાડે કરીએ, સારા દેખાવા કરીએ કે મોટો બેડા કરીએ તો બધું છે. એટલે દુનિયામાં આ બધું આપણે કરવામાં જરાય મનમાં એમ નથી થતું કે હવે આપણે આપણું પાછળથી શું થશે, આ વસ્તુ શું થશે. ધર્માદા માટે તરત વિચાર આપણને આવે કે ચાલો આટલું બધું કરશું ત્યાર પછી આપણા પાછળનો બાબો શું કરશે, એનો વિચાર આવી જાય તરત જ કે એક બધો એ કમાવાનો છે ને આપણે કમાવાનું. પણ કહેવાનું શું છે કે આપણા મનની અંદર જો સત્સંગ અને ભગવાનનો મહિમા જેને દૃઢ થયો છે એને વસ્તુ કોઈ આડી આવતી નથી. આખા રાજ અર્પણ કરી દીધા છે. કુશળકુંવરબાઈને ત્યાં મહારાજ ગયા તો કુશળકુંવરબાઈને એટલો બધો પ્રેમ, પહેલાં જ વખત મારાના દર્શન થયા અને જે મહારાજે એમના દર્શનને કથા વાર્તાનું સુખ આપ્યું એને મને થયું એટલે બધા 500 ગામ મહારાજને લખીને આપી દીધા. લ્યો, તાંબાને પત્ર લખ્યા કે મહારાજ તમને આપ્યો અને આ બધું રાજ તમે જ લ્યો, તમે જ ભોગવાન, તમે જ એનો એ કરો. શ્રીજી મહારાજે એનો પ્રેમ ને ભક્તિભાવ, મહારાજ ખૂબ રાજી થયા. પણ મહારાજે કહ્યું કે જો અમે આ કરવા આવ્યા નથી, અમે તો અનંત જીવનો કલ્યાણ કરવા માટે આવ્યા છીએ. તો વળી આ બંધન ક્યાંથી અમારે? આ પાછું રાજનું બંધન થાય ને કે રાજમાં રહેવું પડે, વ્યવસ્થા કરે, બીજું ત્રીજું છે. એટલે આ રાજ તમે જ ચલાવો અને તમે અમારી ભક્તિ કરો અને તમારી સેવા કરો. એટલે કહેવાનું શું છે કે એમ ભગવાનને માટે તો આટલું બધું એ એમને અર્પણ કર્યું છે અને એ પ્રમાણે રાજી પણ કરી લીધા છે. પણ ભગવાને શું કે એના જીવનની કલ્યાણ કરવાની વાત કરી છે. પૈસાની વસ્તુ છે પણ સાથે સાથે એના જીવનું કલ્યાણ થાય. બાકી જો લેવા તો પછી જો મહારાજની એ જ ઈચ્છા હોત એટલું કરવા આવ્યા હોત તો 500 રાજ કરીને ગાદી પર બેસીને રાજ ભોગવી લેત, આનંદ કરી લેત, બસ પતી. મહારાજ જ્યારે પહેલાં જંગલમાં નીકળ્યા ત્યારે પણ મહારાજને રાજ અને બધી પેલા દીકરી પાછો પહેરવાની વાત કરતો હતો. એટલે રાજ એ મળે ને પાછી કન્યાએ મળે, બધું ભેગું હતું. પણ ક્યાંય મહારાજ એની ઉપેક્ષા કરી નાખી, નીકળી જ ગયા કે આ વળી પાછું બાંધી પાડશે. એમાં પછી માયા વર્ગે એ તો મહા જબરદસ્ત થઈ જાય અને એમાં તો બલબલા મોહ પામે જ. રાજને કન્યા 2 મળે સારામાં સારું, પછી કોઈ આમ સામેથી આવે તો પણ એનો ત્યાગ કર્યો છે. એટલે મહારાજને કંઈક આ દુનિયાનું સુખ કે દુનિયાનો વૈભવ એને ભોગવવા માટેનો સંકલ્પ નહોતો, એમને જીવનું કલ્યાણ કરવા માટે હતો. એટલે જો પૈસા માટે, ધન માટે કે આ લોકની વસ્તુઓ માટે જો એમનો જન્મ હોય તો એ જ ભેગું કરે, એ જ ભેગું કરીને બધો વૈભવ ભોગવી લે. પણ એવા મહાન પુરુષો કે મહારાજની દ્રષ્ટિ હતી જ નહીં, છે પણ નહીં. અને આ વસ્તુ કે એમને તો એક જ છે કે આ જીવનું કલ્યાણ કોઈ રીતે થાય એ રીતનો જ ઉપાય હંમેશા એમને કર્યો છે. અને એ રીતે જ મનુષ્યોને વાત પણ કરીને એ કામ કર્યું. ત્યારે કહેવાનું શું છે, એમ દાદા ખાતરે બધું જ અર્પણ કરી દીધું. તો મહારાજ પણ એના પર રાજી થઈ ગયા. એ રાજ પોતે નથી ભોગવ્યું, ન કે મહારાજને અર્પણ જ કર્યું હતું. પણ મારે કે ના, બધી વસ્તુ છે અને એમને આશીર્વાદ આપીને કામ કર્યું. એટલે જે ભક્તોએ પોતાને જ્યારે વાત સમજાઈ છે, સાચી વાત સમજાઈ છે, સાચું નિષ્ઠા સમજણ થઈ છે, તો એને આમ અર્પણ કરતાં કંઈ વાર લાગે નહીં. ખચકો છે ને આપણા મનમાં એક ક્ષોભ ના થાય કે આપી દઈશું તો મારું શું થશે, એવો વિચાર ના આવે. આપી જ દેવાનું એટલે આપી જ દેવાનું. પણ ભગવાન છે એ પાછું આપણું સાચવે છે. કારણ એ પણ જાણે છે ને કે આને મારે પણ પાછો એનો વ્યવહાર છે, એનો સંસાર છે, એનું કાર્ય છે, તો એને સાચવે છે કે એનો પણ ખ્યાલ રાખીને આપણી સેવાઓ લેતા હોય છે. જોગીમાના પણ ઘણા પ્રસંગો જોયા છે, ઘણા હરિભક્તોને ખૂબ ઉત્સાહ ઉમંગ આવી જાય અને બધું આમ તેમ મારે કે ના બરાબર આટલું જ કરો, બધા નહીં. કારણ કે એ આપણો વ્યવહાર પણ સમજે છે. જેમ ગોપાલ સ્વામી કહ્યું ને શિવલાલ શેઠને એમને કે વ્યવહાર જો કરવો હોય તો સેવા પૂજા શેઠ પાસે જજો, વ્યવહારને મોક્ષ બે જો જાણવું હોય તો ગુણાત્યાન સ્વામી પાસે જજો. એટલે એ ગુણાત્યાન સ્વામી વ્યવહારની અંદર પણ કુશળ હતા. એટલે મંદિરનો વ્યવહાર કેમ ચલાવવો, મંદિરનો વ્યવહાર કેમ ચાલે ને કેવી રીતે વ્યવસ્થિત થાય એ બધું એનું પણ ધ્યાન રાખે. આમ ત્યાગી અને એ રીતે હતા, પણ છતાં આ વ્યવહારની અંદર પણ એટલું ધ્યાન રાખતા કે ઠાકોરજીનો પૈસો વ્યવસ્થિત વપરાય અને હરિભક્તોનો પણ પૈસો વ્યવસ્થિત વપરાય અને એના વ્યવહારની અંદર પણ કોઈ જાતનું એ ન થાય એ રીતેની સલાહ સૂચન પણ હંમેશા આપતા, એમના આશીર્વાદ પણ આપતા હતા. એટલે કહેવાનું શું છે કે બે વસ્તુ ખ્યાલ રાખે, આપણો આ લોકોએ સાચવે છે અને પરલોક પણ સાચવે છે.
આ લોકની અંદર પણ આપણે દુઃખી નથી, એટલા માટે આપણને એવી કથા વાર્તા પ્રેમ કરીને આપણા વ્યસન દૂષણ છે, આપણા ખોટા ખર્ચા છે, વધારે પડતા આપણા જે ફેલફતુરો છે એમાંથી મુકાઈને આપણને શુદ્ધ સારા સત્સંગી બનાવી અને આપણા જીવનું રૂડું થાય એને માટે ભગવાનનો આશરો કરાવીને ભગવાનના ધામમાં બેસાડે. એટલે ઉભય લોક આપણા એની અંદરથી શાંતિ થઈ જાય. આ લોકની અંદર શાંતિ થાય, પરલોકની અંદર પણ થાય. નહીં તો સુખ બધી બેય બગડે. જેને સત્સંગ નથી, એને ભગવાનનો આશરો નથી, એના બેય લોક બગડે. કારણ આ લોકમાં જે કંઈ આવ્યું ઉડાડવાની જ વાત હોય. ઘણા માણસો જોઈએ છે કે આવે એટલું ઉડાડી દે, આવે એટલું કાઢી દારૂમાં વ્યસનમાં બીજામાં વાપરી જ નાખેલો અને પછી ફક્કડ થઈને પાછો રહે. એટલે આ લોકમાં દુઃખી, આ લોકમાં દુઃખી રહ્યા કરે અને મર્યા પછી મોક્ષ તો છે નહીં. ભગવાનની ભક્તિ કરી નથી, સારું કર્મ કર્યું નથી, મોટા પુરુષોના આશીર્વાદ મેળવ્યા નથી, એટલે પરલોક તેને મળવાનો ક્યાં છે? તો બે વસ્તુ બગડે. જ્યારે આપણે સત્સંગી થઈએ છીએ તો ભગવાનને સંત આપણું બે વસ્તુ સાચવે છે. એટલે એને તો આપણું કેમ કરીને સારું કરવું એક ધ્યેય લઈને જ આવ્યા છે અને એ માટેની જ વાત છે. ગુણાતીતાનંદ સ્વામી લોકોને બધાને વાત કરતા કે તમે ધર્માદાની કેમ વાત કરતા નથી? એમ પણ બધા કેમ પાછા બધા જે હોય કે મંદિરનો વ્યવહાર છે, આટલું મોટું મંદિર છે અને સ્વામીને વાત કરે કે તમે ધર્માદાની. સ્વામી કહેતા કે મારે ધર્માદાનની વાત કરવી પડે એવી છે જ નહીં. મેં બધા હરિભક્તોને એવું એક મહારાજનો આશરો દૃઢ કરાયો છે અને એવું જ્ઞાન આપ્યું છે એટલે વગર કહીએ ધર્માદો આપી જાય. એમના જીવની અંદર એવી પ્રેરણા થઈ જાય. એટલે જો ભગવાનનો આશરો, ભગવાનની દ્રઢ નિષ્ઠા અને સત્સંગનો મહિમા સમજ્યા હોય તો પછી એનું તન મન ધન ભગવાન અર્થે જ વપરાવાનું છે, એનું બીજે કંઈ જવાનું છે જ નહીં. પણ જો એને નિષ્ઠા સમજણ સત્સંગ ના હોય તો બીજે વપરાવાનું છે. એટલે સ્વામી કે મેં એને જીવમાં નિષ્ઠા એવી કરાવી છે અને એ રીતે આ સત્સંગીઓ તૈયાર થાય. માથું દેવું હોય તો માથું તૈયાર આપે એવા છે. જ્યાં રઘુવીરજી મહારાજ જતા બળદની અંદર, બળદને એક એ થઈ ગયો તો લેવા માટે ગામ મોકલો. પછી કહે છે રઘુવીરજી મહારાજને આવું થયું છે તો કોઈ કંઈ કહ્યું, પછી કંઈ ગુણાતીતાનંદ સ્વામી કે તમે મારું નામ સ્વામી એમને માટે છે તો તરત જ એ રીતે બળદ પાછો આવી ગયો રઘુજી મહારાજ. એ વાતનો પ્રસંગ જાણીએ છીએ આપણે. પણ પછી શું કહ્યું રઘુજી મહારાજ કે સ્વામી તમે આવા સત્સંગી પાકા કર્યા તમારા માટે તો સ્વામી કહે છે ભગવાનની શ્રીજી મહારાજને પ્રતાપે મેં બધાને એવો સત્સંગ કરાયો છે કે આ બધાને ભગવાનને સંતને માટે માથો દેવો હોય તો આ વાવ છે એ વાવથી માથા ભરાઈ જાય એવા સત્સંગી પાકા કર્યા છે. એટલે કહેવાનું શું, જો સત્સંગ પાકો થયો છે એનો એક પણ પૈસો ખોટે રસ્તે નહીં જાય. એ પોતાના વ્યવહારની અંદર પણ વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે જ વાપરશે, પોતાના સમાજ માટે પણ વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે વાપરશે અને ધર્મને માટે પણ પોતે તન મન ધનથી એનું અર્પણ કરશે. એટલે એ રીતે સત્સંગ છે એ આપણને બધી રીતે સુખદાયક વસ્તુ થાય. માટે આ સત્સંગની જ વાત જીવમાં દ્રઢ કરાવી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આવો મેં સત્સંગ કરાવ્યો અને એ રીતે જ વાત કરી લો. અને સ્વામી માનતા શું આપતા કે પોતે એ પ્રમાણે ભગવાનનો નિષ્ઠા થાય. સોનાના શેઠિયાઓ છે એમને ત્યાં નવાબ રાજા હતા અને જૂનાગઢના નવાબની નીચેનું ગામ. એટલે ત્યાં જરા સહેજે કંઈ એ થયું એટલે બધું કંઈક ત્યાં એને લઈને મહાજનને એમને બધાને મુશ્કેલી થઈ એકબીજાને. એટલે સરકારે જરા વધારે પડતું મહાજનને દુઃખ થાય એવું બધું કર્યું અને બધું મુશ્કેલી થઈ ગઈ. એટલે બધા મહાજન એટલે બધા જે આપણા બધા શેઠિયાઓ બધા વેપારી ધંધા હતા એટલે એમને આવું દુઃખ થયું. પછી મારા સ્વામીને વાત કરી તો સ્વામી આમાંથી કંઈક સારું થાય તો આ તો રાજનો હુકમ છે ને અમે તો દુઃખી થઈ ગયા, બધું મુશ્કેલી આવી છે. તો સ્વામીએ શું કહ્યું કે તમે માનતા રાખો. હવે માનતા એટલે તો આપણે જાણીએ છીએ પૈસાની જ માનતા હોય ને કે પૈસા આટલા કરજો, આમ કરજો, તેમ કરજો. પણ સ્વામીએ શું કહ્યું કે શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, અક્ષરધામના અધિપતિ છે, સર્વોપરી પરમાત્મા છે, એવો જ દ્રઢ નિશ્ચય જીવમાં કરો અને આ નિશ્ચય કરશો તમારું કામ ભગવાન કરશે. તો એટલે એ નિશ્ચયની વાત કરી સ્વામીએ કે જો તમને ભગવાનનો નિશ્ચય છે તો પછી તમારું દ્રવ્ય બીજે જવાનું છે? જશે જ નહીં. તમને જો આવો સત્સંગ દ્રઢ થયો છે તો એ દ્રવ્ય બીજે જવાનું છે જ નહીં, બીજે કોઈ રસ્તે વપરાશે નહીં. તમારા વ્યવહારની અંદરે પણ તમે વધારે પડતા ખર્ચા નહીં કરો કે ના શું અમારા મનુભાઈ ત્યાં મનુભાઈ શું મણિભાઈ નાનાલાલ ભટ્ટ આપણા સત્સંગી બહુ પાકા જબરદસ્ત. હવે એને સત્સંગ તો પહેલેથી હતો અને પછી સાચી માર્ગ મળ્યા એટલે તો ખૂબ દ્રઢતાપૂર્વક ન થઈ ગયું. જોગી માર્ગ માટે પણ એવું જબરદસ્ત થઈ ગયું. હવે એને જ્યારે કોઈ લગ્ન પ્રસંગ આવે ત્યારે બધા 4-5 ભેગા કરે. એના ભાઈની છોકરી કરે, એના ભાઈનો છોકરો કરે, પોતાનો છોકરો કરે, બીજું કરે, બહેનનો છોકરો કરે, બહેનની છોકરીઓ કરે, એવો 5-7 ભેગા કરે.
અને 5 હાથનું ભેગું એક કરી નાખી એક મોડવે પતાવી દે જય સ્વામિનારાયણ. બહુ લાંબુ ખર્ચ જ ના આવે કે જુદા જુદા ખર્ચા ના કરવા, બધું ભેગું કરીને કરી નાખે. અને તે પાછો ઓલી શું મોટર ગાડી કે ઘોડા ગાડી કે એવો વરઘોડો નહીં કરવાનો, રિક્ષામાં બેહાડીને લઈને પહેરાય, રિક્ષામાં બેહાડીને પહેરાઈને પાછા લઈ આવે. એટલે એને એમ કે આપણે જ્યારે ભગવાન સંત મળ્યા છે ત્યારે વ્યવહારમાં તો શું આ જે લગ્ન થવાનું છે એમાં આપણે કરવામાં બીજું કંઈ વાંધો છે? એ ઘોડા ગાડીમાં લઈ જઈશું, મોટરમાં લઈ જઈશું, પ્લેનમાં લઈ જઈશું, તો એ લગ્ન તો ના હોય તોય થઈ જવાનું છે. પણ કહેવાનું છે એવો એક નિશ્ચા, દ્રઢતા કે આપણે વધારે પડતો આમાં ખર્ચો નથી કરવો. આપણે વ્યવહારની રીતે જે લગ્ન પ્રસંગ કરવો બીજું ત્રીજું બરાબર છે, પણ પેલો દેખાવનો બધો પ્રશ્ન થઈ જાય. આવી બધી વસ્તુની અંદર છે લો હજામત કરવા માટે વેલાયથી માણસ અહીં લાવવો પડે, 5, 10, 25,000 લાખ રૂપિયા ખર્ચવા પડે. હવે એમાં શું મોટી વાત છે? અહીંયા હજામ બહુ સારામાં સારી કરી નાખે છે. બધા બેઠા નથી કરતા, આપણે સહેજે છે. અમારા સંતો હતા તો મૂડી નાખે છે અમને. એટલે કહેવાનું શું કે તોય આ મુડન થાય છે. હવે એ વગર પૈસે પણ મુડન અમારે થાય છે. તો પછી કહેવાનું શું છે કે આ એક માણસને જગતની મોટે અને જગતની અંદરના આ બધા પૈસા છે એટલે ખોટે રસ્તે વાપરવા એવું નથી. પૈસા આપ્યા છે ભગવાને તો તમે સારે માર્ગે વાપરો. ભલે સમાજ ઉપયોગી પણ કામ કરો, કુટુંબના માટે પણ તમે કરો, ધર્મને માટે કરો, ભગવાન માટે કરો. એ બધી વસ્તુ આપણે કરવા માટે ભગવાન આપ્યું છે. એવું નથી કે કેવળ ખાઈ પી મોજ શોખ કરીને એસારામ કરી તાલ મિલ જ કરવા. આજે માણસો માન મોટપ માટે કરોડો રૂપિયા ખોટા ખર્ચી નાખે અને એ રીતે પોતાનું એ કામ કરે છે. અને એ બધા જબરદસ્તના ખર્ચા. તો મારે કે જરૂર છે બધું કરવું. આપણે કપડાં જરૂર છે તો કપડાં જરૂર પહેરવા જે પોતાના મોભા પ્રમાણે સારા પહેરાને. પણ પછી આવા બધા અનેક જાતના કપડાં પહેરાવીને 100 જાતના શેડ ભેગા કરવા એનો અર્થ શું છે? હવે કંઈ પહેરવાના છે આપણે દરરોજ નવા નવા, પણ છતાંય હવે કોઈક દાડો પહેરવાનું થાય પણ એ હોને પાછા મૂકવો, એનું કબાટ કરવું, એની વ્યવસ્થા કરવી, એની ઇસ્ત્રી કરવી, એને વ્યવસ્થિત કરવું, કેટલી માથાકૂટ છે. પણ કહેવાનું શું છે કે માણસને એમ કે આટલું બધું હોય તો જો બતાવે ને કે જો મારે આટલા કપડાં છે, પણ એ બધા કપડાંની જરૂર છે. આપણે કહીએ અંગ ઢાંકવા માટે છે, શરીરને ઢાંકવું છે એટલા માટે આપણે વસ્ત્રો પહેરવાના છે. એ પછી તમારી સ્થિતિ પ્રમાણે તમે કરો કે ભાઈ બહુ સારા સુખી હોય તો એ 200નું વારનું કપડું લઈને, સારું કપડું લઈને, સારું પહેરે, સારું મકાન પણ રાખે એની મોભા પ્રમાણે, એની જરૂરિયાત પ્રમાણે. પણ પછી હાવ રસ્તા પર હૂતો અને નોકરી 5, 50 રૂપિયા 100 રૂપિયાની કરતો હોય મારે પણ આવું કરવું છે તો પછી તો હાથે પગે જ રહી જાય ને. એટલે એવા વિચાર ઉમંગો આપણે કે જેની સ્થિતિ ન હોય એ પણ આવા ઉમંગ કરી અને વધારે પડતું કરીને દુઃખી પછી થાય, પછી દુઃખી થાય, કુટુંબ દુઃખી થાય, બધી રીતે પોતાને દુઃખી થવું પડે. એટલે સ્વામી કહે છે આપણે જરૂર છે એ પ્રમાણે બધું કરવું. ખાવું છે એ ખાવા માટે શરીર નથી, પણ શરીર ટકે એટલા માટે ખાવાનું છે. આપણે જેને ખાવા માટે શરીર હોય એટલે એ નહીં કે વાનગીઓ બીજું ત્રીજું ખાવું પીવું પછી અહીંથી ઘરે ના ઠેકાણું પડે પાછું બજારમાં અને હોટલોની અંદર અને મોટી પેલી હોટલો અને 5 સ્ટાર હોટલો અને પેલી રોયલ્સ હોટલો કેવું રોબોયો કહે છે ને રોબેરા. હવે આ એ ગોતવાનું એટલે ભાઈ અહીંયા હોઈ જાવ ને આ સભા મંડપમાં કાલે હોટાઈને ઊંઘ આવી ગઈ હતી. કાલે પાણી બહુ ફરી વળ્યું પછી અહીં કેટલા 100-150 માણસ આવીને હોઈ ગયા, બધાને ઊંઘ આવી ગઈ. એમાં કંઈ રોબેરોમ જાય તો જ ઊંઘ આવે એવી છે એ. પણ એવું માણસને રોબેરોમાં જઈએ એટલે આપણું પોઝિશન ડેમ ના થવું જોઈએ. પોઝિશનને આવે પોઝિશનને માટે બીજું કાંઈ નથી. કેમ દાળિયા કેવું છે બરોબર છે ને? એટલે કહેવાનું છે અમારે દાળિયા છે બરાબર સમજી લે બરાબર કે વધારે ખોટા પૈસા નહીં વાપરવા, મારે ગાર વાપર. એટલે કહેવાનું શું છે કે એવું રીતે એમના બાપા દાળિયાની વાત કરી, ચંદુભાઈ બેઠા છે અને બાપા છત્રભુજ એમને બહુ જરા પૈસાનો લોભ. એટલે જોગી મહારાજ જ્યારે આફ્રિકા ગયેલા માંજામાં તે આગા પાછા થાય કે જોગી મહારાજ કંઈક ધર્માદાનો લખાવ છે, કંઈક સેવન લખાવ છે, કંઈક રસોઈ લખાવ છે, પણ આગા પાછા થાય. એટલે શું આમ બિચારા નિષ્ઠા સમજણ ખરી પણ પૈસામાં જરા એ થઈ જાય. અને પછી ભગવાનની દયાથી અહીં લંડન બધા પછી તો એવો સત્સંગ થઈ ગયો, જોગી મહારાજ વિશે એવું એ જ થઈ ગયું. એને સાચો મહિમા સમજ્યો કે સાચી વાત આ જ છે, કરવાનું પણ આ જ છે, આપણે જે કંઈ છે બધું ભગવાનનું છે, આપણું નથી. એવું એક મનમાં દ્રઢતા થઈ ગઈ. તો હવે એક પૈસો પણ એનો બીજે રસ્તે નહીં, જે છે એ ભગવાન માટે જ વપરાય છે, બધું જ ભગવાનનું છે કરી નાખેલો. દીકરાઓને પણ કહી દીધું કે આ મારું છે, તમારું નથી, ઠાકોરજીનું છે. એટલે એવી રીતે એમને કરી નાખ્યું. કહેવાનું શું છે એને સમજાયું તો એક પણ પૈસો બીજે ના જાય, ખોટે રસ્તે નહીં વાપરો. એને ખાવા જોઈએ છે તે છે. અને એમ કપડાં જોઈ છે. મોટર તમારે એક રાખી હોય તો કેવી દાળિયા મોટરને એવી જૂની મોટર રાખે અને પાછું એને બધો ખર્ચો ના થાય એવી રીતે કરીને પોતાનું કામ ચલાવી લે કે હવે આપણે બધા મોટર શું જે છે એવી ચાલે. આપણે મંદિર જવું છે, મંદિરથી ઘરે આવવું છે, પછી વળી રોયલ્સ રોય રાખવાની જરૂર ખરી?
કે ના મારો મોભો પડી જાય, હું મોટો બેન મંદિરે જઉં, મંદિરમાંથી આવું, બધા દેખે ને જુએ, અરે જોનારા જુએ પણ આપણે હાથે પગે થઈ જઈએ તો. એટલે કહેવાનું શું છે કે આવી વસ્તુ છે, જરૂર છે એ જરૂર કરવાનું, એને માટે ના નથી. ખાવા માટે છે કે આપણે જે છે સારી રીતે પેટ ભરાય ને સારી રીતે પચે એવી રીતનું ખાવું, ઘરે મળતું હોય તો આગળ જવાની જરૂર નથી. પણ આવા શોખ ને વિચારો આપણને આવે છે એટલે દ્રવ્યનો બહુ જ ખોટો વ્યય થાય છે. હજારો લોકોના આજ વ્યસનોની અંદર કેટલા પૈસા જાય, કરોડો પૈસા જાય છે, કે જે આજે વ્યસનોથી જો આપણે બચી જઈએ તો આપણા હિન્દુસ્તાનને કોઈની અમેરિકાની જરૂર નથી. ભલે પ્રતિબંધ મૂક્યા એને ઘરમાં, એનો કંઈ વાંધો નથી. હજી આપણે પોતે જો આપણે સમજીએ, આપણો જો બચાવ કરીએ તો આપણે કોઈની જરૂર, ભીખ માગવાની જરૂર નથી. બધા દેશો આપણી પાસે લેવા આવે એવી એટલી બધી આપણી સમૃદ્ધિ વધી જાય હોય, પણ આપણે મોજ શોખ ને ખોટા આમ બીજા આમ બધા ખર્ચા કરીએ અને અંદરના ઝઘડામાં આપણો વિકાસ નથી થતો. એટલે આ બધી વસ્તુની અંદર સમજાતું નથી. તો સ્વામી કે જેને સત્સંગ થાય એ સુખી, સત્સંગ થાય બધી રીતે સુખી થઈ જાય. વ્યવહારમાં, સંસારમાં, ધંધામાં, રોજગારમાં, ભક્તિ કરવામાં, ઉત્સવ કરવામાં બધી રીતે સુખી થઈ જાય છે. તો એવો સત્સંગ સ્વામી કે આપણે કરવો, અને એ જ સત્સંગ કરવો તે જીવના કલ્યાણ માટે કરવો, એ પાછો કહ્યો છે. નકર ત્યાં જઈને કંઈક મળી જાય ને સારું થઈ જાય ને બધું આમ થાય ને તેમ થાય ને વ્યવહારને બધું એ કશું નહીં. એ બધો જે સત્સંગ કરશે એનો વ્યવહાર સુધર્યો જ છે, એનું કલ્યાણ થવાનું છે, એનું કાર્ય ભગવાન કરવાના છે. સત્સંગ જીવનો કરવો એટલે મન પાછું પડે નહીં. નહીં તો સંકલ્પ કરીએ ને પૂરો ના થયો તો કરો સત્સંગ કર્યો પણ આપણું કામ તો થયું નહીં. આપણે તો એમને એમ જ રહ્યા. ભાઈ ભગવાનની ઈચ્છા હશે, ભગવાન છે એ આપણે ભગવાનના થયા છે એટલે ભગવાન સર્વ કરતા છે, જે કરશે સારા માટે કરશે, આપણે ભક્તિ કરવાની. એટલે કહ્યું કે જીવનો સત્સંગ હોય તો ક્યારેય મન પાછું પડે નહીં. પ્રહલાદજીનો જીવનો સત્સંગ, દુઃખ તો બહુ આવ્યું પણ તો એ સત્સંગ મૂક્યો નહીં. દાદા ખાચરને જીવનો સત્સંગ, એના કુટુંબ આખાને જીવનો સત્સંગ. તો મહારાજનો કોઈ દિવસ સ્વભાવ આવ્યો નહીં, દુઃખ તો બહુ આવ્યા, સમાજથી આવ્યા, રાજકીય આવ્યા, બધા આવ્યા, મુશ્કેલીનો પાર ન રહ્યો. ઠેઠ સુધી જીવ્યા ત્યાં સુધી એનો ગરા જપ્ત થઈ ગયો. એ દાદા ખાચર જીવ્યા ત્યાં સુધી મળ્યો નહીં. મહારાજ આશીર્વાદ આપે જાઓ ફતે. ત્યાં રાજકોટ એજન્સી ખરી ને ગવર્મેન્ટની, ત્યાં બધા કેસ રજવાડાના ચાલે, રજવાડાના કેસ ત્યાં જાય. એ મુદતે મહારાજ મોકલે, ગોળ ધોનાન દહીં ભાઈ બધું ખવડાવીને સુકન કરાવીને પાછા. ભગવાને સુકન કરાવતા કે દરબાર, એટલે એમ સુકન કરાવીને હાથ મૂકીને મોકલે અને પાછા ઓટો ખરીને આવે પાછા. છે રાજકોટથી પાછા મુદત પડી. એ મુદત પડી દાદા ખાચર ધામમાં ગયા, ત્યાંથી મુદત પડી. અને 14માનો એનો કારજ હતો, એને દિવસે બધો પાછો કરાર, પૈસા ટકા બધું મળ્યું. જો તો દાદા ખાચરને એમ ના થયું મહારાજ મને કંઈ આ ધક્કા ખવડાયા, આટલી બધી ભક્તિ કરી, આટલું બધું કર્યું તો મહારાજ મારા હમું તો કંઈ જોયું નહીં. દાદા ખાચર કંઈ નહીં, મહારાજની ઈચ્છા, મહારાજ જે કર્યું એ સારું છે કે મને ગરાજ ભગવાને ન મારા હયાતમાં ન મળ્યો એ મારા સારા માટે છે, કે એમાં કદાચ મારું બંધન થાત, એમાં મને બંધન થઈ જાય તો ભગવાન ભૂલી જાત બધા. પણ ભગવાન જે કરે સારા માટે છે. એવી દ્રઢતા સાથેનો સત્સંગ જો આપણે હોય તો સત્સંગમાં કોઈ દિવસ મોરપ ના આવે, મોરો વિચાર પણ ન થાય, મોરો સંકલ્પ ન થાય. દ્રઢતા અને સર્વોપરી ઓહો શું સત્સંગ, શું આનંદ, શું ભક્તિ એમને એમ થયા કરે, ઉત્સાહ ઉમંગ થયા કરે. સેવા હોવા તો ઉત્સવ હમણાં આવ્યો, પછી આ બીજો ઉત્સવ આવ્યો, આ તો ઉત્સવ પર ઉત્સવ ચાલ્યા કરે. અને આ ક્યાં હતી આપણે પહોંચવું. હવે દીકરાનું લગ્ન આવ્યું, દીકરીનું લગ્ન આવ્યું, મામાની દીકરીનું લગ્ન આવ્યું, બધું ત્યારે તો જવું પડે કે ના જવું પડે. એમ થાય છે કે આ મામાની દીકરીનું લગ્ન હમણાં ક્યાંથી આવ્યું, અને એક છોકરો પહેરાવે, બીજો છોકરો ક્યાંથી પહેરાવે, બધું એમાં ચાલે જ છે. આ તો 68 બધું ભેગું, એમાં કંઈ બહુ વાંધો આવે નહીં. કારણ કે આગળ ધંધા, પાછળ ધંધા, ધંધામાં ધ્યાન લગાવશો એટલે આ તો વ્યવહારે થતો જાય અને સત્સંગે થતો જાય અને ભક્તિ થતો જાય. પણ આપણા જેમ આપણા પ્રસંગોમાં ઉપરા છાપરી પ્રસંગો આવે તોય આપણે કરીએ છીએ રાજ્ય, તો આ ઉત્સવ થાય એમાં રાજી થવું, આનંદ થવું. જે આપણી યથાશક્તિ સેવા ભક્તિ થાય છે એ કરીને મહારાજને રાજી કરી અને સર્વપ્રથમ સુખ્યા થવું. મહારાજ એવું બળ આપે એ જ પ્રાર્થના.